આજે જવાની સાચવી રાખી છે એનું શું એક્ઝેક્ટ કારણ છે, ક્યાંથી આવે છે આવું બધું? બધી આ લોકોમાંથી ચોરી લઉં છું. હું 11th હતો અને મેં મારું જે 2 વ્હીલર હતું સ્કૂટર એ તોડી નાખ્યું હતું એટલે વચ્ચેથી કટકા થઈ ગયો હતો. નાનપણમાં ટોમ બોયસ હતી. મુરલી લખોટી રમી છે, હાય હાય. ગિલ્લી દંડા રમ્યા છે, નાગોલચું રમ્યું છે અને ઓલમોસ્ટ મેં છોકરાઓને બહુ જ માર્યા છે. બાપરા જોડાઓ. થિંગ વોઝ કે સુરતમાં તમે ક્યાંય પણ 10-15 મિનિટમાં પહોંચી જતા હતા. હવે 40-40 મિનિટ થઈ જાય. સાંજે સ્પેશિયલી નીકળો તો આવો કિસ્સો મેં ક્યાંય કોઈ સ્પોર્ટ્સમેન કે એક્ટરની જિંદગીમાં વિશ્વમાં ક્યાંય નથી વાંચ્યો કે તમને મળવા માટે એક ફેન વર્ષોથી રાહ જોતો હોય તો મળવાનો મોકો મળે અને એ ફેન તમને મળે એક ક્ષણે આનંદમાં ને આનંદમાં તમારા હાથમાં જેનો જીવ જતો રહે. બીજા કોઈને ખબર નથી મારી ફેમિલી સિવાય આ કિસ્સો. Okay, so ladies and gentlemen, this is your Superboy RJ VEER, બોલે તો વીર મેરે યાર. અને ઢોલીવુડની ધમપછાડમાં હજી એકવાર દરેક ગુજરાતીઓનું સ્વાગત છે. આ એક એવો ગુજરાતી શો છે જેની અંદર ગુજરાતી મૂવીના એકથી એક અદ્ભુત કલાકારો સ્ટારકાસ્ટ આવતી હોય છે અને એમના મૂવી વિશેની વાતો કરતી હોય છે. આજે બોલવા કરતાં વધારે ચૂપ કહેવાની વાત વધારે થશે, કારણ કે ચૂપ મૂવીની સ્ટારકાસ્ટ આપણી સાથે અહીંયા હાજર છે ને તમે જોઈ રહ્યા છો. આ રૂપ સુંદરીઓની વચ્ચે બે અદ્ભુત પુરુષો પણ બેઠા છે અને હું પોતાની જાતને પણ પુરુષ ગણું છું, પણ અત્યારે આમની વાત ચાલે છે. તો એમની વાતો કરતા કરતા અત્યારે જે સ્ટારકાસ્ટ બેઠી છે એમાં આમ તો લગભગ કોઈ પણ જાતના એમની ઓળખાણના મોહતાજ નથી. એમને દુનિયા ઓળખે છે, પણ તે છતાં અગર શોર્ટમાં કહું તો હિતેન કુમાર સાહેબ જ્યારે વશમાં આવે ને ત્યારે દુનિયાને વશમાં કરી નાખી એમણે. ગુજરાતીઓ છોડો, હિન્દી મૂવીને પણ વશમાં કરી નાખી. ભાઈ અમારે આવું બનાવવું પડશે. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે ગુજરાતીઓનો આભાર ને આભારની સાથે ધીરે ધીરે એમના એટલા મૂવીઓ, મતલબ એમના માટે તો હું એવું કહીશ કે મેટ્રોથી મતલબ રેટ્રોથી લઈને મેટ્રો સુધી એમણે જે અદ્ભુત કાર્યો કર્યા છે. મારા પપ્પા એમના ફેન, હું એમનો ફેન ને કદાચ જો મારા લગ્ન થશે ને છોકરો હશે તો એ એમના ફેન થઈ જશે. તો સાહેબ આજે જવાની સાચવી રાખી છે એનું શું એક્ઝેક્ટ કારણ છે, ક્યાંથી આવે છે આવું બધું એમ? બધી આ લોકોમાંથી ચોરી લઉં છું. પણ તમે બધા ભેગા જવાન રહો છો, અમે ક્યાંકથી લઈ આવીએ ને એ બી બરાબર છે. અદ્ભુત. તો મૂવીઝ વિશે તો આપણે વાતો કરતા રહીશું. એના સાથે સાથે અહીંયા જે ઉપસ્થિત છે એમાં મોરલી પટેલ મેમ, એમની પણ જેટલી વાત કરીએ, જેટલા ફિલ્મો એમના જુઓ એટલે તમને એમ થાય કે આ એક એવા અલગ પ્રકારના કલાકાર છે કે જેમને જોયા કરવાનું મન થાય. અહીંયા પણ તમને એવું થશે હો આજે, કારણ કે અમે જ્યારથી મિટિંગ કર્યા છે ત્યારથી એમના સવાલો અને એમની વાતો અલગ લેવલની છે. સો વી આર ગોના એન્જોય દેટ ટુડે. સાથે જ આપણી વચ્ચે હેમાંગ દવે સાહેબ કે જેમણે જાણી જોઈને એવી સીટ પકડી છે કે જેમાં એમને બેસવાની મજા આવે. હા, બહુ અદ્ભુત રીતે એમણે એન્ટ્રી પણ એમણે વિથ ગર્લ્સ નથી. બીજા બધા એક્ટરો બોડીગાર્ડ સાથે ફરે, આ આજુબાજુમાં ગર્લ્સ સાથે ફરે. તમે ખાલી મોરપીંછ અહીંયા લગાવ્યું છે, કાનુડો તો એ છે. અસલી કાનોડો ત્યાં બેઠો છે ભાઈ. તો પિક્ચરમાં પણ એવો કોઈ રોલ તો નથી ને કાનોડા વાળો કે એમાં જે આખું એ વાતનો અફસોસ છે. કઈ વાંધો નહીં, લોકોનો એટલો અદ્ભુત પ્રેમ છે કે ભવિષ્યમાં કદાચ એવા મૂવી પણ તમે કરશો એવી આશા રાખીએ છીએ. સાથે જ આ 3 રૂપ સુંદરીઓ આપણી વચ્ચે બેઠી છે જેમને તમે મેં કીધું તે મુજબ કે એમના ચહેરાઓથી તો તમે એવી રીતે ઓળખતા છો કે ઘરમાં ઘણા ફોટાઈ રાખતા છે. આ મારી ફેવરિટ એમ. તો તમારી ફેવરિટ કઈ છે તમે આમાંથી કોમેન્ટમાં જણાવતા રહેજો ને. ખાલી આ 3 વિશે ના કહેતા, બાકી બધા પણ ફેવરિટ હોઈ શકે છે. તો કોમેન્ટમાં જણાવવાનું ચાલુ રાખજો. તો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે પૂજા દોશી, ધ્વની રાજપૂત અને હીના જયકિશન, રાઈટ? યસ. સો વિથ ધીસ અમેઝિંગ સ્ટારકાસ્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આજનો શો, જેનું નામ છે ઢોલીવુડની ધમપછાડ. આ શોની શરૂઆત એક ઉખાણાથી થતી હોય છે અને એક સાધારણ ઉખાણો છે. ધ્યાનથી સાંભળજો અને જવાબ તમારે આપવાનો છે. 20 ના ઉતારી લીધા શીશ, 20 ના ઉતારી લીધા શીશ, ના વયું લોહી ના ચડી રીસ. શું છે? હજી એકવાર રિપીટ કરું. 20 ના ઉતારી લીધા શીશ, 20 ના ઉતારી લીધા શીશ, ના વયું લોહી ના ચડી રીસ. ક્યાં વાત? હાથ ઊંચો થઈ ચૂક્યો છે. 2020 મેચ. 2020 મેચ. ના, તમે નજીક છો. સારો જવાબ આપ્યો, પણ હજી સુધી રાઈટ આન્સર નથી. કોઈ ટ્રાય કરવા માંગશે?
વીસ વીસના ઉતારી લીધા શીશ. તો જે સેકન્ડ 20 ના ઉતારી લીધા ફિશ પછી ના વયું લોહી ના ચડી રીસ. મારો તુક્કો મારો. પૂજા તું રહેવા દે. તમે જોઈ રહ્યા છો કેટલી ફન લવિંગ સાર્કાસ્ટ છે. જવાબ આવડે ને આવડે મજા લઈ રહ્યા છે એકબીજાની. કોઈને આપણેથી ચોરી નહીં કરવાની. જણાવો. ખોટું તો ખોટું મારી જેમ બોલી નાખવાનું. શરમાવાનું શું? એક કૂતરીને 20 ગલુડિયા. પણ ત્યાં તો લોહી નીકળશે ને રસોઈ કરશે. મારો બેટો કઈ વાંધો નહીં. આ પરિસ્થિતિમાં આપણે એક એવો નિર્ણય લેતા હોઈએ છીએ કે જે જવાબ વ્યુઅર્સને આવડતા હોય તો કોમેન્ટમાં જણાવે. બાકી એટ ધ એન્ડ ઓફ ધ શો આપણે ફરીવાર આ પ્રશ્ન પૂછશું, ત્યાં સુધી તમારી પાસે વિચારવાનો સમય છે. તો બીજું બધું રમીશું તો આનું વિચારીશું ક્યારે? એ વાત પણ સાચી છે તમારી, પણ વચ્ચે વચ્ચે થોડો મોકો મળે એનો ઉપયોગ કરી જ લેજો, કારણ કે બહુ જરૂરી છે કે એન્ડમાં કોઈની પાસેથી જવાબ મળે, હે ને? ચલો તો એ વાત પર એક્સાઇટમેન્ટ થોડું વધારીએ અને એમના પ્રશ્નોને ન્યાય આપતા થોડો સ્પેસ હું આપતો રહીશ તમને. પહેલી ગેમ કે જે કેટલાય વર્ષોથી લોકો સોશિયલ મીડિયા પર પણ ઇન્ટરેસ્ટથી રમતા હોય, ઘરે પણ રમતા હોય છે. 1 મિનિટ વિથ વીર. તો એ રમવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી કયા મૂવીના સ્ટારકાસ્ટ જીત્યા છે તમે જાણો છો. આજે કોણ જીતે છે એ છે જોવાનું, ને કોઈ જીતે કે ના જીતે, પ્લેયર કયા ગયા છે એ મજાની વાત છે. જેના 4 નિયમ છે. પહેલો, હું જે પ્રશ્ન પૂછીશ એને લાગતો વળગતો જવાબ આપવાનો જ નથી, કંઈ ભલતી જ વાત કરવાની, નોટ રિલેટેડ આન્સર. સેકન્ડ, સવાલની સામે સવાલ પૂછવો નહીં. ત્રીજો નિયમ, કોઈ પણ જવાબ રિપીટ કરવો નહીં. અને લાસ્ટ રૂલ, ઇટ્સ અ રેપિડ ફાયર ગેમ. વિચારવાનો સમય રહેશે નહીં, સવાલ પછી તરત જવાબ આપવો પડશે. ઇટ્સ અ 1-to-1 ગેમ. કોણ રમશે પહેલા? ઓકે, આમાં તો લેડીઝ ફર્સ્ટ ના કહેવાય, ઘણી બધી છે. રમી શકીએ. રવિ પૂરત ફર્સ્ટ. વાહ, ગ્રેટ. એટલે હુર્તીમાંથી ફર્સ્ટ. જી. તો સૌથી ઉંમરવાળા છેલ્લે. અરે ઓહો, ઉંમરના ફાયદા ઉઠાઈ રહ્યા છો. જે ઉંમરના ના લાગતા હોય એને પહેલે એવું નહીં. કાનમાં મારી બર્થડે કહીશ. હો. બોલો, સ્ત્રીઓ ઉંમર કહેવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છે, એટલો અદ્ભુત શો છે આ, વિચારો. ગ્રેટ. તો રેડી ફોર ધ ગેમ? ઓકે, હું દરેકના નામ જાણું છું, તે છતાં હું નામ પૂછીશ. ગેમની શરૂઆત આ રીતે જ થશે, જેથી કે તમારું માઇન્ડ એલર્ટ થઈ જાય કે લેટ્સ સ્ટાર્ટ ધ ગેમ. સો વોટ્સ યોર નેમ, હિના? માય નેમ ઇઝ હિના જયકિશન. ગ્રેટ. તો ના નથી, હું નહીં કહું અહીંયા આઉટ. એમને ક્યારનું એવું જ હતું કે હું નામ પૂછીને આઉટ કહી દઈશ, બટ નો. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે હિના, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે આ ગેમ આગળ રમ્યા છો ને? તમે સારા દેખાવ છો. થેન્ક યુ. શું સારું લાગ્યું એક્ઝેક્ટલી? પેલો ટ્રાયપોડ પણ સારો છે. ટ્રાયપોડ લઈ જવું છું ઘરે? કાલે મારે હોસ્પિટલ જવાનું છે. ક્યાં જવાનું છે? મારી મમ્મી માંદી પડી ગઈ છે. કેમ, શું થયું? મારા દાદીને છે ને કાલે અથાણું બનાવું છે. તો પરમ દિવસે નહીં બનાવે? સરે કેટલા ફાઇન શૂઝ પહેર્યા છે. જોઈએ છે. આની ચપ્પલ સરસ છે. સામે શું સરસ છે? મોરલીબેનની ઇયરિંગ્સ મને બહુ ગમે છે. એક્ઝેક્ટલી. તમે સવાલ જ ના સાંભળ્યો, મને લાગ્યું કે તમે નથી સાંભળ્યો. એનો એક ફાયદો પણ છે ને એક નુકસાન હા, છે. એટલે મને એવું કંઈક બોલ્યા કરશું. જી, સામે શું સરસ દેખાઈ રહ્યું છે ને તમે કીધું એમની ઇયરિંગ્સ બહુ સરસ છે, તો એકદમ જ મેચ થઈ ગયું. સેડ. બટ ધેટ્સ ફાઇન, યુ પ્લેડ સો વેલ. જોરદાર તાળીઓ થવી જોઈએ એમના માટે. ક્યાં વાત છે. હુ ઇઝ પ્લેઇંગ નેક્સ્ટ? વાહ. તો તૈયાર છો? I will decide everything, you know. તો શું નામ છે તમારું? પૂજા દોશી. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે પૂજા દોશી, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે આ મૂવીમાં કામ કરવામાં મજા લીધી? વરસાદ આવે છે ને? ક્યાં? અરે પેલું મસ્ત લાગે છે બહુ. શું મસ્ત લાગે છે? તમારી હેરસ્ટાઈલ. ઝડપાઈ ગયા. તો પહેલો પણ સવાલ જ પૂછો ને, વરસાદ આવે છે નહીં? યસ, એ પણ મેં કીધું એક ચલાવી લઉં, મેં એકવાર ચાલી જશે, પણ વેલ ડન. યુ પ્લેડ વેલ. જોરદાર તાળીઓ હજી એકવાર થઈ જોઈએ. તો હુ ઇઝ નેક્સ્ટ? વાહ, એવું કે નક્કી નહીં હો. જીતી લેશો લાગે છે. એમણે તો પહેલું બુકિંગ નોંધાઈ દીધું કે હું છેલ્લું બોલું છું. છેલ્લું. હેમાંગ. નક્કી થઈ ગયું. તો રેડી? શું નામ છે તમારું? હેમાંગ દવે. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે હેમાંગ દવે, જેમનો સમય શરૂ થાય છે હવે. તમને ત્યાં જ બેસવું હતું ખરેખર? મારે પિક્ચર જોવા જવાનું છે. ક્યારે? ચપ્પલ પહેરીને. હમણાં જ ને? હા. અરે કેમેરો બી છે. બીજું શું દેખાય છે સામે?
મારે જવું તો પડશે. ક્યાં? લાલ કલરની ખુરશી. કયો કલર દેખાય છે સામે? પિક્ચર સારું છે. શું ખરાબ છે? બ્લેક ખુરશી. એ ખરાબ છે ને? ચલો જઈએ. ક્યાં જવું છે? ક્વેશ્ચન માર્ક આવી ગયો. જઈએ. બહુ સારી કરી. બટ વેલ ડન યુ ઓલ્સો પ્લેડ વેલ. અને બહુ સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો તમે ગેમની અંદર. ધેટ્સ રિયલી ગુડ. સો હુ ઇઝ પ્લેઇંગ નેક્સ્ટ? સર એમનું તો બુકિંગ છે છેલ્લે. એમણે પહેલું બુકિંગ કરાવ્યું કેવું છેલ્લે? ના ના સોફો કેન્સલ થયો તો ધ્વનિ ધ્વનિ ધ્વનિ. લાલ સોફાવાળા છેલ્લે રમશે. ઓકે તો રેડી બની. શું નામ છે તમારું? ધ્વનિ રાજપૂત. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે. ધ્વનિ જેમનો સમય શરૂ થાય છે હવે. તમારું નામ ધ્વનિ છે કે તમારી પાસે પણ ધ્વનિ છે? બહુ મોડું થાય છે મને. ક્યાં જવાનું? વરસાદ આવે છે નહીં બહાર? તમારા પર્સનો કલર કયો છે? યાર બહુ જ કંટાળો આવે છે. મોદી સાહેબે રિઝાઇન આપી દીધું, ખબર છે? પેલું મૂવીનું નામ શું હતું? વેલ ડન. આ ક્વેશ્ચન છે ને બહુ અઘરું છે. મજાની વાત છે કે તમે નિયમ પણ યાદ રાખો ને. એમને પકડી પણ પડ્યા કે આઉટ થઈ ગયા છો એમ. તાણે મને ના પકડ્યો. આમાં મતલબ આ લોકો પ્લેયર કરતા વધારે કોમ્પિટિટર છે કે ભાઈ પાછળવાળો ક્યારે આઉટ થઈ ગયો હું જોઈ લઉં એમ. હેવી. આણે ભાઈ માઇક મોજ કીધું. જો હવે વિચારે છે. પ્લાન ચાલુ છે એમનો. હવે પ્લાન સાથે શરૂ કરશું ગેમ. અરે ના બાબા ના, હું તો આ સાંભળીને જ થાકી ગઈ કે હું શું કરીશ. લેટ્સ ટ્રાય. શું થાય છે? તો શું નામ છે તમારું? મોરલી પટેલ. વાહ. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે મોરલી પટેલજી. જેમનો સમય શરૂ થાય છે હવે. આ ઘડિયાળ જોયે છે તમને? એમ્બિયન્સ સરસ છે. લાઈટ બંધ કરાવી દઉં? લાલ ખુરશી. કયો કલર છે? આ મોબાઈલ લઈને બેઠો છે. કોણ? આ સ્પંદન છે. સામે કોણ છે? મારા શૂઝ જોયા ને હવે. નથી જોયા પણ સવાલ પૂછી લીધો. એકચ્યુઅલી આગળ આ સ્પંદન જેવું બી બોલી ગયા. આ સ્પંદન છે. એમણે પૂછ્યું આ કોણ છે તો તમે કીધું સ્પંદન છે. અચ્છા ઓ એનું મેં પૂછ્યું કે કોણ છે. પછી પૂછ્યું એને. થોડું મિસમેચ થઈ ગયું તમારું. બટ બેસિકલી આમાં તો તમે ભેરવાઈ ગયા. હા ભેરવાઈ જ ગઈ, 100%. કે તમે બહુ ક્યુટ એક્સપ્રેશન આપ્યા જ્યારે તમે આઉટ થયા ત્યારે. આઈ હોપ કે અહીંયા પણ કંઈક કેમેરો હોત ને તમારા એક્સપ્રેશન લીધા હોત. અને એ તો પણ એમને એવું લાગે છે કે હું સાચી જ છું. મારા શૂઝ જોઈએ એટલે મને એમ હતું કે હું બધાનું ધ્યાન ડાયવર્ટ કરી શકીશ પણ ના તો એવું. પણ ગેમ માસ્ટરનું નહીં થઈ શકે, એ અઘરું છે. અને આ કોમ્પિટિટર બેઠા છે એવું વિચારે છે અમે ફેલ થયા તો આને હું કેમ પાસ થવા દઉં. અચ્છા સાબડી માના કરજલા. ક્યારેય જોખાય નહીં, ક્યારેય જોખાય નહીં. વાહ વાહ. તો તૈયાર છો સાહેબ? જી સર. તો શું નામ છે તમારું? હિતેન કુમાર. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે મિસ્ટર હિતેન કુમાર, જેમનો સમય શરૂ થાય છે હવે. આ નામ તમને કોણે આપ્યું? 1 મિનિટ વિથ વીર. વાહ. રમવાની ગમે છે? કચ્ચા બચ્ચા અહીં આવજો. કોને બોલાવો છો? કિટ્ટા બિટ્ટા અહીં પછી પાડજો. કોઈ એક ગેમનું નામ બોલો. ડમ 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 ડમરું વાગે. ક્યાં વાગે છે? ધૂળી ડમરી ઉડતી લાગે. કોઈ મૂવીનું નામ બોલો. દોડા દોડી પકડા પકડી. અચ્છા, કોઈ ડાયલોગ બોલો મૂવીનો. ખોખો તપ્પો સંતા કુકડી. પાછો એક ગેમનું નામ બોલો. એન ઘેન દી વાઘેન. શું વાગે છે? નાઇટ લેમ્પમાં ચમકે નાઈન. સામે શું દેખાય છે? રસ્તો બિંજર ખાલ કે બધું. તમારે શું આ ગેમને જીતવી છે? ધજા બનીને ભરગે વિસ્તર. ક્યાં વાત છે? કયા મૂવીનો ડાયલોગ છે આ? અલગ ચલાણું અલગ ચલાણું. કોઈ એક એવો શબ્દ બોલો કે જે સાંભળીને અત્યારે ગલગલિયા થઈ જાય. અહીં નહીં બોલે રાણું. ચલો ચલાનો આગળ વધારો. મન ભરીને મનમાં માણું. નહીં હજુ ક્યાં અલગ ચલાણા પર નથી આવ્યો હું. ઓકે, તો આપણે આને કન્ટિન્યુ કરીએ અહીંયાથી જ. માની લઈએ કે અત્યારે નથી આઉટ થયા તો પણ કન્ટિન્યુ રાખશું ને. ઓકે ઓકે, હજુ સુધી નથી થયા. ચા કેવી લાગી? મસ્ત પ્લાસ્ટિકના ચપ્પલ છે આમ ટ્રાન્સપરન્ટ. બીજું શું મસ્ત છે અહીંયા? અરે યાર આઈ નો છે ત્યાં. ક્યાં છે? ચહેરો અંદર વાંકો ચૂકો લાગે. સામે શું દેખાય છે? કાણી. છોકરી. હવે તો આઉટ થઈ ગયા. ત્યારથી કાણી છોકરી. કાણી છોકરી. સામે શું દેખાય? કાણી છોકરી. એક્ઝેક્ટલી. હા તો સામે શું દેખાય? અચ્છા આન્સર આપ્યો. પણ આપણે હવે એ જોવાનું રહ્યું જ્યારે આ રેકોર્ડિંગ આવશે ત્યારે કે ખરેખર 1 મિનિટ આના પહેલા થઈ ગઈ હતી કે નહીં. જો થઈ ગઈ છે કમ્પ્લીટ તો યુ આર
પાછળ વાળાને શું કેવું છે? ટાઈમ જોયો તો તમારો? ડન છે 1 મિનિટ. ક્યાં વાત છે સાહેબ, વિનર છે ભાઈ, જોરદાર તાળીઓ થઈ ગઈ છે. આવી ગયો. હવે એમ પૂછો કે એમણે શું જવાબમાં આપ્યા એ પૂછો. એ ફરજ બને છે કારણ કે આ લોકો માટે બહુ નવું છે. અમારી સોલોલોગી હતી, પહેલી સોલોલોગી વેર આઈ વોન માય મહારાષ્ટ્ર બેસ્ટ એક્ટર. કે કચ્ચા બચ્ચા અહીં આવજો, કિટ્ટા બિટ્ટા પછી પાડજો, ડમ 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 ડમરું વાગે, ધૂળની ડમરી ઉડતી લાગે, દોડા દોડી પકડા પકડી, ખોખો થપ્પ સુનતા કુકડી, એન ખેન દીવા ઘેન, નાઇટ લેમ્પમાં ચમકે નેન, દસ્તો પિંજર ખાલ કબૂતર, ધજા બનીને ફરકે બિસ્તર, અલગ ચલાણું મલક ચલાણું, અહીં નહીં ઓલે ઘેર ભાણું, મન ભરીને મનમાં માણું, અપલમ ચપલમ થઈ જા છું, પ્યાદા જેમ રમાડું હું, 10 20 30 40 50 હાશ થાકીને થઈ ગયા સૌ લાશ. ચલો 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 મને વાર્તા સંભળાવો. ચકી લાવી ચોખાનો દાણો, ચકી લાવી દાળનો દાણો, રમતા રમતા રાત પડી, શમણા જેવી ભાત પડી, રાજા રાણી ચકો ચકી, કાળિયો કૂતરો રેતીનો કિલ્લો, કિલ્લા પર તોપ, તોપ પર પંખી, પંખીની પાંખ, ચાંદાની આંખ, આંખમાં સપનું છાનું છપનું. કોઈ મશીન મુકાયું છે સાહેબ? This I did in 40 years back. 40 વર્ષ જૂનો આ તમારો આખો ડાયલોગ છે. That year I won Best Actor Maharashtra with this solo. સાહેબ પ્યાર કા પંચનામા તો હાલ આવ્યો છે. આ પંચનામા ક્યારના કરીને બેઠા છે સાહેબ. તમે યાર જૂના પિક્ચરો જુઓ, એમણે જે તકલીફ ધમાલો મચાવી છે, પણ અદ્ભુત સાહેબ, ખરેખર મજા આવી ગઈ. ને મારી ગેમ જીતવાનો તોડ તમારી પાસે આવી ગયો. અમે મારું નુકસાન કર્યું છે. નેક્સ્ટ આઈ હોપ કે કોઈ સેલિબ્રિટી આ શો જોઈને ના આવે, ખાલી વ્યુઅર્સ જ જોજો. બધા આખા ગુજરાતીઓ બધા જોજો, કોઈ સેલિબ્રિટી ના જોતા અત્યારથી આગળ. ચલો કઈ વાંધો નહીં. ઇટ વોઝ રિયલી એ ગુડ ગેમ, બટ યુ ગાઈઝ પ્લેડ ઇટ વેલ. અને હવે નેક્સ્ટ ગેમ તરફ આપણે આગળ વધશું. સેગમેન્ટ થઈ રહ્યો છે ચેન્જ, જેની અંદર બેસિકલી હું પ્રશ્ન પૂછીશ, તમારે યસ કે નોમાં આન્સર કરવાનો છે. તમને એક બોર્ડ મળશે જેનાથી તમે યસ નોમાં આન્સર કરશો. તો આપણું ઢોલીવુડ ધમ પછાડનું જે સેકન્ડ સેગમેન્ટ છે શરૂ થઈ રહ્યું છે, એટલે આની અંદર ગેમ છે યસ કે નો, હા કે ના. આના પહેલાની ગેમમાં હા ના નહોતા પાડી શકતા, આ ગેમમાં હા કે ના સિવાય કંઈ નથી પાડી શકવાના, એવી પરિસ્થિતિમાં છે. તો હું 8 પ્રશ્નો તમને લોકોને પૂછીશ, જેને તમારે હા કે નામાં જવાબ આપવાના રહેશે. પહેલો પ્રશ્ન, પપ્પાએ જબરદસ્ત ખીજવાઈ અને ચૂપ કરાવી દીધા હોય એવી પરિસ્થિતિ તમારા જીવનમાં થઈ છે? જબરદસ્ત ખીજવાઈને, એમ સાધારણ નહીં, એમ તમારામાં નો છે? ક્યાં વાત છે. તમારા બંનેનું યસ છે? તમારું પણ યસ છે, તમારા બંનેનું પણ, તમારા બધાનું યસ છે સાહેબ સિવાય. તો હવે પહેલા તો મને એમ જાણવું છે કે તમને પિતાજી કોઈ દિવસ ખીજવાયા છે? જિંદગીમાં એ કેવા ઊંચા અવાજથી કોઈ દિવસ વાત જ નહીં? જ્યાં સુધી હતા ત્યાં સુધી એક વાર મને યાદ નથી. ક્યાં વાત છે ભાઈ, આવા પિતા તો બહુ અદ્ભુત કહેવાય ને. કદાચ I lost in 88. પણ જેટલી મારી સમજણની આખી દુનિયામાં મને ક્યારેય ખીજાતા પપ્પા દેખાય નથી. ક્યાં વાત છે, ક્યાં વાત છે. વાહ. તો તમે તમારા બાળકને ખીજવાઓ છો? નો. ઓકે, વાહ, અદ્ભુત. તો તમારું યસ કેમ છે? શું થયું હતું? કિસ્સો શું છે? સ્કૂલ નતું જવું. વાહ, વેરી ગુડ. આના માટે તો ગાળ ખાઈ લેવાય. તમારું શું છે? સેમ, નાનપણમાં સ્કૂલના કઈ બાબતમાં જ કોઈ વાર ખીજાઈ જાય, બટ બાકી એમ સ્કૂલના જ મેઇન બાબત. ચમાટ બમાટ પડી હતી કાલે? ના ના ના, ખાલી છોકરીઓને અડે જ ના ને. પુત્રો ટીચર માર ખાવા પેલા થાય. હા, બાજુવાળાને આવા એ લોકોને છૂટું રિમોટ ફેંકાય છે ઘરમાં. બસ એટલું જ એમ. ને એ રિમોટ લાગે ને પાછું. તમે માર ખાધી છે? મને પણ ખબર છે. તમારા પર આવ્યો માં મર જાય તો તમારો કિસ્સો તમે જણાવો. યસ કેમ છે તમારું? હું 11th હતો અને મેં મારું જે 2 વ્હીલર હતું સ્કૂટર એ તોડી નાખ્યું હતું. એટલે વચ્ચેથી કટકા થઈ ગયો હતો. એટલે પપ્પા કે એટલે જ્યારે પેલું ગેરેજમાં લઈ ગયા ને તો રબરની મેટ ઊંચી કરીને તો 2 કટકા હતા સ્કૂટરના. એમ અથડાયું નથી, કાંઈ જ નથી થયું. ફાટકો કુદાવતા હતા ને એવું બધું કરતા. ત્યારે પપ્પા પણ લડ્યા હતા કે આ નવું સ્કૂટર છે, 2 કટકા કરી નાખ્યા. આવું તો કોઈએ જીવનમાં નહીં કર્યું હોય. સાચી વાત છે. અને એ બી બજાજનું સુપર હતું, એટલે સ્ટ્રોંગ બિલ્ટ વાળું. એક્ઝેક્ટલી. હું હમણાં એવું જ પૂછવા જતો કે સ્કૂટર ગયું હતું કે તૂટી પણ ગયું, પણ મજબૂત હતું એમ. ઓકે, વાહ. પણ એ વખતે તો હેમાંગ બી એટલો મજબૂત હશે ને? હજી પણ મજબૂત તો છે. હું મારો મિત્ર બંને મજબૂત. વજન ઉતારી નાખ્યું ભાઈ. એટલે જ વજનથી તૂટી ગયું. હવે ના તૂટે. વાહ, જોરદાર. હા. તો તમારો શું જવાબ છે? યસ અને કેમ? શું થયું હતું? એટલે મને તો ઓલમોસ્ટ ઘણી બધી વાર ખીજવાયા છે. એવું કંઈ ખાસ કારણ પપ્પા ઘર. તો મને આવી રીતે આ
ફોલો કરતા કે ડાન્સ કરતા કે ફિલ્મોમાં આવતા ઘણી બધી વાર ખીજવાઈને ઓહ, તમને ના હતી ફિલ્ડમાં જવાની? અરે વાહ, ડેફિનેટલી તમે કરીને બતાવો પછી એમને થઈ જાય કે હવે બરાબર છે. યસ આ ફિલ્ડમાં આવવા માટે પણ પહેલાં એમને એવું નહોતું કે હું આ કરું ફોલો. ક્યાં બાત છે, વાહ. તો તમે કરી બતાવ્યું અને એમને ગર્વ કરાવી દીધો ને. હવે હવે પપ્પા મને શીખવા ચૂપ કરાવી દીધા. વાહ, ચૂપ. પ્રમોશન ફૂલ ચાલે છે. તો તમારો કિસ્સો મારે જાણવો છે કે તમે માર ખાધી એવું કહો છો. હા એનું કારણ કે હું બહુ જ નાનપણમાં ટોમબોયિશ હતી Okay. અને છોકરાઓ સાથે ભાઈબંધી છોકરીઓ એટલે ફેમિનાઇન રમતો પેલી સાડી પહેરીને નાની છોકરીઓ રમે કે ઘરગથ્થા રમે કે વાસણ કુસણથી રમે એવું મુરલીને ફાવે નહીં. મુરલીએ લખોટી રમી છે, હાય હાય. ગિલ્લી દંડા રમ્યા છે, નાગોલચું રમ્યું છે અને ઓલમોસ્ટ મેં છોકરાઓને બહુ જ માર્યા છે. બાપરા છોકરાઓ. હા એટલે ઘરે ફરિયાદ સાંજ પડે ને આવે અને સ્કૂલમાંથી એવી ફરિયાદ આવે કે ભણવું તો હોય જ કારણ કે એકેડેમિક બી સ્કોર સારા રહેતા હતા પણ સ્પોર્ટ્સમાં આને બધી જ સ્પોર્ટ્સમાં એને નામ લખાવવું હોય એટલે નાનપણમાં એટલે માર ખાધેલો અને મોટા થયા પછી એટલે કે ડાન્સ ક્લાસ એટલે ક્લાસિકલ ડાન્સ અને સિતારના ક્લાસ જોઈન કર્યા. મારા પપ્પા ઔરંગઝેબ એટલે એ ગમે નહીં. પટેલ પરિવારમાં તો એવું કંઈ હોય જ નહીં પણ એમના ગયા પછી સિદ્ધ કર્યું કે હું કલાકાર થવા જ જન્મેલી. ક્યાં બાત છે, ક્યાં બાત છે, વાહ. આશીર્વાદ માનું છું. જોરદાર. પણ આમાં મને એક મજાની વાત જે આજકાલના લોકોએ જોવી જોઈએ અને સમજવી જોઈએ કે એક સમય હતો જ્યારે તમે લિટરલી ગેમ્સમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હતા અને ના પાડવામાં આવતી હતી એના લીધે સજા મળી. હવે એક સમય છે જ્યારે મા બાપ કહે છે ભાઈ રમો રમો પણ નથી નીકળતા. અને હું સ્ટેટ લેવલે ચેમ્પિયન થયેલી છતાં આગળ નહીં જવાય કે નહીં ભણવું જ જોઈએ. હા ના ના ત્યારે સમય જ એવો હતો પણ તે છતાં તમે બહુ અદ્ભુત સાચવ્યું અને જોરદાર આજે પહોંચીને કરી બતાવ્યું તમે જે તમારે કરવું હતું. દેટ ઇઝ રિયલી અમેઝિંગ. વાહ. તો બીજો પ્રશ્ન છે આપણો, જમવાનું પણ ના મળે એવા દિવસ જોયા છે? ખાવાનો કોળિયો ના મળ્યો હોય એવા દિવસ? એક રાત કે એક દિવસ એવો ગયો કે છે જ નહીં જમવાનું, શું કરીએ? બધાની ના છે. તમારું શું છે, યસ કે નો? ઓકે, આઈ વોન્ટ ટુ નો દેટ. બાકી તો બધાની નો છે. તો વોટ ઇઝ દેટ ઇન્સિડન્ટ? આઈ એમ સેલ્ફ મેડ પર્સન રાઈટ. અને મારા જ મીઠું મારે લાવવાનું, બનાવવાનું મારે, મીઠું લાવવા માટેના પૈસા પણ મારે જ પેદા કરવા. એટલે ક્યારેક એવો સમય આવ્યો પણ હશે. ક્યાં બાત છે. સેલ્યુટ છે મેમ તમને, રિયલી. નેક્સ્ટ ક્વેશ્ચન. સુરતમાં ટ્રાફિકને લઈને જે બદલાવ આવ્યા છે શું તમે એના સાથે જાણકાર છો? હમણાં તમે ભોગ્યું પણ હશે કદાચ. નો, યસ, યસ. બટ એ તો સુરત વાળાને ખબર હોય. હા ના કદાચ અત્યારે આવતા આવતા આગળ આવ્યા હોય ને આજે આવ્યા તો ઇન્સિડન્ટ અલગ લાગ્યો હોય. કોનું યસ છે? તમારું અને તમારું યસ છે, તમારું યસ છે, મારું નો છે. નો છે. ઓકે, તમે જણાવો તો પછી શું છે તમે? એમાં એવું છે ને કે સુરતી કલાકાર 2 દિવસથી અમારી સાથે હતા એટલે એની જે ભડાશ હતી ને એ મેં સાંભળી એટલે મને ખબર પડી ગઈ કે આ છે. અત્યારે સુરતના દરેક વ્યક્તિઓ આની પર ચર્ચા કરી રહ્યા છે. નો ડાઉટ આજે નરેન્દ્ર મોદી એટલે કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરે રેઝિગ્નેશન આપી દીધું પણ તોય સુરતીઓ હજી એ સદમામાં છે કે ટ્રાફિકના સિગ્નલો પર કેમ લાલ લાઈટ ચાલુ છે અત્યારે. પણ બેસિકલી મને એટલું દેખાય છે કે ફ્યુચરના હિસાબે જોવા જશું તો લોંગ ટર્મમાં ઇટ્સ અ ગુડ ડિસિઝન. બાકી લોકો કેટલું ફોલો થોડાક કરે છે વર્ષોમાંથી 100 સિગ્નલ કાઢી નાખે તો કદાચ. હા એ બી ચર્ચાનો વિષય છે. આમ તો આ ટોપિક આખો ચર્ચાનો વિષય પણ છે. એમની સિસ્ટમમાં એરર હતી. તો બેસિકલી એવું બદલાવ થયો છે શોર્ટમાં કહી દઉં તો કે સુરતની અંદર હવે વગર પોલીસે દરેક સિગ્નલ ફોલો થવાના ચાલુ થઈ ગયા છે જે આજ સુધી ઇતિહાસમાં સુરતમાં થયું નથી. પોલીસ ઊભી હોય તોય સુરતીઓ ફોલો નથી કરતા એવી મેન્ટાલિટી હતી પણ હવે એવરીથિંગ ઇઝ ચેન્જ અને હવે લોકો દરેક સિગ્નલ પર ફોલો કરે છે રૂલ્સ. બેસિકલી અમુક જગ્યાએ થોડું આગુ પાછું થઈ રહ્યું છે કારણ કે હજી લોકો ટ્રાયલ બેઝમાં છે. 1 કે 2 વીકની અંદર દે આર ગોના સેટલ એવરીથિંગ. મીટિંગ પૂજાવ અમારી. બીકોઝ ધ થિંગ વોઝ કે સુરતમાં તમે ક્યાંય પણ 10-15 મિનિટમાં પહોંચી જતા હતા. હવે 40-40 મિનિટ થઈ લાગે જાય. છે. સાંજે સ્પેશિયલી નીકળો તો. સાચી વાત છે. એ એક ફરક તો આવ્યો છે. પણ તોય આ થવું તો જોઈએ, બહુ થવું જોઈએ. બહુ જરૂરી છે એકચ્યુઅલી. નિયમની રીતે સાચું છે. આપણા દેશ કરતાં બહારના બધા જ દેશોમાં કોઈ પોલીસ તમને ક્યાંય ના દેખાય આવી રીતે પણ એ લોકો શિસ્તતાથી એ લોકો ત્યાં ઊભા જ રહે. ટ્રાફિકના છે કે રૂલ્સ આપણા દેશનો માણસ ત્યાં જાય ને તો ત્યાં એ ફોલો ફોલો કરે છે. અહીંયા ઉતરે છે એટલે કોને ખબર કયું જંગલિયાત પણ એનામાં એકચ્યુઅલી આવી જાય છે. ટ્રાફિકના નિયમો ટ્રાફિક રૂલ્સ કરતા ટ્રાફિક ડિસિપ્લિનની ટેવ પાડવાની વધારે જરૂર ના છે ના ને પણ એટલે આ બોલી જરૂરી છે. પ્રોબ્લેમ એ છે કે એ લોકો ત્યાં જઈને ફોલો કરે છે. કરે જ છે. અહીંયા આવો એટલે બે ધડક. અને એના લીધે જ હાઈએસ્ટ એક્સિડન્ટ્સ ને બધું થાય છે. એટલે આ તો છે ને એકચ્યુઅલી સ્કૂલમાં સબ્જેક્ટ હોવો જોઈએ. હોવો જોઈએ. સાચી વાત છે.
તમારે સ્કૂલથી જ ભણીને આવવું જોઈએ કે લાયસન્સ લેવા માટે કઈ એક્ઝામ આપવી શું પડે, કરવું શું સ્કૂલમાં જ નહીં હોવું જોઈએ? બધું જ. હવે જે એક્ઝામ્સ થઈ રહી છે એના માટે જ થઈ રહી છે ને સિગ્નલ રેડ લાઇટ ગ્રીન લાઇટ બધાનો શું મીન કરવી જ પડશે કારણ કે લોકોને નથી ખબર કે ડાબો રસ્તો ખાલી છોડવાનો કે આ પેલા એની પાછળ ઉભા રહેવાનું, પેલા ઝીબ્રા ક્રોસિંગ નહીં, they don't know this. ડાબી સાઈડથી કોઈ દિવસ ઓવરટેક ના કરવું જોઈએ. હા. સૌથી એ ઇમ્પોર્ટન્ટ પાછો અહીંયા તો કરીને આપણને ગાળો દેતો હતો. હા, ખેંચાઈ ગયેલા તું. હા, આમ દોડા કાઢીને જાય. ચલો આ વાત પર લાંબી ચર્ચા નહીં કરશું આપણે, પણ મુદ્દો બહુ અદ્ભુત રહ્યો, ચર્ચાનો વિષય સારો રહ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે ક્યારેય સ્કૂલ કે કોલેજમાં બુલી થયા હોય કે કર્યા હોય કોઈને? યસ, નો, નો, યસ, યસ એન્ડ યસ. કર્યા છે કે થયા છે? કર્યા જ છે. મારી કોલેજ લાઈફમાં ગુંડા તરીકે ઓળખાતો, એટલી દાદાગીરી ચાલતી, એટલે બિચારા બધા નવા છોકરાઓ અને છોકરીઓને બહુ સખત બુલી કર્યા છે. ઓકે, તમારા બંનેનું શું છે? મેં તો એટલે બુલી તો બહુ જ બધા કિસ્સા છે, એટલે કે કયો કહું, પણ બુલી નહીં, પણ આ એક કિસ્સો બહુ જોતો. મેં અમારો જે એક પ્યુન હતો ગેમલ કરીને, એને બેભાન કરી નાખ્યો હતો. એટલે શું કરીને બેભાન કર્યો હતો? અમારો એક નિયમ હતો, ચોથા માળે મારો ક્લાસ હતો 9th સ્ટાન્ડર્ડમાં, અને એક જણ નીચે ઊભો રહે, હું ઉપરથી બારીમાંથી બહાર નીકળી, જે છજુ હોય ને ત્યાંથી એક એક બેગ અમે નીચે નાખતા જઈએ, એટલે ઉપરથી નીચે ઉતરી વખતે બેગ ના હોય એટલે તમે બંક મારી શકો. Right. તો મેં 3 બેગ તો નાખી, પછી પેલા જોયું કે ગેમલ ભાઈ આવે છે, એટલે એ ત્યાંથી ભાગી ગયો, ગેમલ ત્યાં આવ્યો, એને ઉપર જોયું, બેગ એના ઉપર, ઓહ, અને એ બેભાન થઈ ગયો. મને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યો હતો. રિયલ મૂવી જેવા ઇન્સિડન્ટ્સ તમારી લાઈફમાં થયા છે. ગેમલનું ગેમ્બલિંગ થઈ ગયું ભાઈ. પછી પ્રિન્સિપલે મારું બુલી કર્યું. તમે? એવા એટલે ઘણા નાના મોટા કિસ્સા છે. સર જેમ કહે છે, હું પણ મારા ટાઈમમાં ગુંડી હતી અને હાઈટ બોડી હતી, એટલે બધા નાસ્તા ખાઈ લેવાનું, એવું બધું નાનું મોટું વસ્તુ. અને ભાઈ બોલે બી નહીં. એક વખત એવું થયું હતું કે ક્લાસ ચાલતો હતો અને અમે લોકો બધા 10-12 જણા ટેરેસ પાસે બેઠા હતા, જે કોલેજની ટેરેસ અને અમે લોકો જોરથી મસ્તીમાં ગયો જનગણ મન. ઓકે. તો મેમ આવ્યા અને હું ભાગી ગઈ, મારો સૌથી મોટો જવાબ હતો, અને એ બધાને સસ્પેન્ડ કર્યા. હું રહી સસ્પેન્સ કરે? સસ્પેન્સ થ્રિલર એટલે એવું થયું. તો એવા કિસ્સા તો ઘણા. ઓ બાપ રે બાપ, બહુ અઘરું કરી નાખ્યું. તમારો શું કિસ્સો છે? ભાઈ કિસ્સો તો બહુ જોરદાર છે, અઘરો છે. એકચ્યુઅલી સ્પોર્ટ્સ પર્સન હતી એટલે, અને વોલીબોલ પ્લેયર, તો હાથ તો ભારે છે અને હતો, પણ સાથે રૂપાળા હોવાનો એક ફાયદો ને ગેરફાયદો. પેલું અમે જ્યારે સ્કૂલ ને કોલેજમાં હતા ત્યારે પેલું યરલી ફંક્શન જે થાય ને એ વખતે પેલું ફિશ પોન્ડ ને એવું બધો બધા રિવાજો હતા. ચીઠ્ઠી, હા, તો ગોરે રંગ પેના ઇતના ગુમાન ને આ ને તે ને એવું બધું ચિઠ્ઠીમાં નીકળતું, એટલે આપણે દાઢમાં રાખી લીધા ભાઈને. ઓહ, અચ્છા, તમને ખબર પણ પડી ગઈ કે કોની હા, ચિઠ્ઠી એટલે પછી બધા એ તો ફૂટી જ જાય, કારણ કે આજે આણે ચિઠ્ઠી મૂકી હોય તો આ રહી ગયા હોય તો એ કહી દે, પેપર ફોડી નાખે કે ભાઈ આનું હતું એમ. એટલે હા, વાહ વાહ વાહ. અને પછી ભાઈને મસ્ત મેથી પાક પડ્યો. આપણા એટલે તમારા હાથે છોકરાઓએ માર ખાધી એવા બહુ કિસ્સાઓ છે. બ્લેઝડ છે ને એ લોકો, ના ના, બરાબર છે, બહુ સરસ. આજે પણ યાદ કરતા હશે ને પોતાની આગળની જનરેશનને કહેતા હશે Definitely. કે આ જે આવે છે ને ટીવીમાં, ફિલ્મમાં, એનો મેં માર ખાધો છે. પણ તમારા જેવી દુર્ગા સ્ત્રીઓ હોવી જોઈએ, તો મને લાગે છે કે મહિષાસુર જેવા પુરુષો સીધા રહે. ક્યાં વાત હે. અરે યાર, આ બધામાં મહિષાસુર ના બનાવે યાર. છોકરી સુંદર હોય તો છોકરાઓ એની સાથે મસ્તી ના કરે યાર. એમાં પુરુષો મહિષાસુર થઈ ગયા, તો તમે શાના માટે સુંદર થઈને આવો છો? ના ના, જે એમાં મારો શું વાંક? હશે મહિષાસુર ના. પેલા બિચારો કેટલા પ્રેમથી અભિવ્યક્તિ કરી હશે. બિચારા માર ખાતો. ગાંધીનગરમાં જેટલા દબાયેલા ગાલવાળા પુરુષો છે, ઓ બાપ રે બાપ. ચલો તો આગળના પ્રશ્ન પર વધશું આપણે આનાથી. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, ક્યારેય પોલીસે ધરપકડ કરી છે? યસ. એટલે પેલું સિગ્નલ પર પેલું એવું બધું એનીહાઉ, એનીવેર. ધરપકડ એટલે અંદર નાખી દીધા એને જ કહેવાય ને. કાઇન્ડ ઓફ, હા, મતલબ તમને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા, ભલે કેસ ના થયો હોય, પણ તમારે પોલીસ સ્ટેશન સુધી જવું પોલીસ પડે. સ્ટેશન સુધી એવો કોઈ કિસ્સો, ખાલી સિગ્નલ પર પકડાયો હોય, ધેટ ઇઝ ફાઇન. એમ તમારું યસ. પ્રાઉડ મોમેન્ટ. પ્રાઉડ મોમેન્ટ. એ પ્રાઉડ મુમેન્ટમાં ના આવે. જણાવો શું હતી પ્રાઉડ? સાબરમતી જેલમાં એક દિવસ વાહ, શેના માટે? અનામત આંદોલનમાં. અચ્છા. આઈ વોઝ ઇન 9th સ્ટાન્ડર્ડ અને બધા જ હા, મારા તમે કીધું તમે પટેલ છો.
Right. એ અનામત નહીં 1982 નો અનામત. એક્સક્યુઝ મી, આ cut, cut, cut. યુ આર ટોકિંગ અબાઉટ પાટીદાર આંદોલન, Yes. નોટ ધેટ. અચ્છા. હું અનામત આંદોલનની વાત Oh, કરું છું. okay. એ લોકો 82 અનામત માટે 83. આંદોલન I think કર્યું. હા, એ પણ એ પાટીદાર આંદોલન કહેવાય છે. અચ્છા, બરાબર. તમે અનામત આંદોલન જેને કહેવાય એની વાત કરો છો. સ્પેસિફિક અનામત જે 80 થી 84 83 ની વચ્ચે થયેલું, Okay. 1982-3 માં આઈ થિંક, Right. ત્યારે. ક્યાં વાત છે. ચલો તો આની માટે તો ગર્વની વાત છે કે તમે જેલમાં જઈ શક્યા. હા, યસ. વાહ. તો શું છે કિસ્સો? મને પોલીસે રાતના 9 વાગે સિગ્નલ પાસે પકડી અને ગમે તેમ બિહેવિયરના કારણે મેં થપ્પડ મારી દીધેલી. એના કારણે મને લઈ ગયા હતા. તે એને થપ્પડ મારેલો. હા બસ કે એમને કીધું તો 9 વાગ્યા પછી લેડીઝ ઉભા ને લેડીઝને હક હોય પકડવાનો, તમારો નહીં, તમે ટચ નહીં કરી શકો મને. એના કારણે મને બહુ જ ગંદુ બિહેવિયર, ગાલી ગલોચ હતી, એમને થપ્પડ મારી. ગુજરાતમાં થયું હતું ગુજરાતની બહાર? સુરતમાં જ અડાજણમાં જ. ઓલા શું કરો છો લ્યા? બધું બંકી પોલીસ પર હાથ સરસ. પડાય. કેટલા સમય પહેલાની વાત છે આ? બહુ વર્ષો થઈ ગયા. અચ્છા. બસ એ સારું થયું, બહુ વર્ષ. સર્જરી કરાવી દે. નાની બેબી ના મેં એમ કહ્યું પહેલા એમ. ઓકે, ગ્રેટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, જીવનની કોઈ ઘટના કે જે આજે પણ સસ્પેન્સ રહી ગઈ હોય, જેમ તમારું મૂવી છે ये रात उसी के साथ चला गया. હા, એ રાત ઉસી કે સાથ ચલા ગયા. જેમ કે કોઈની વીંટી ખોવાઈ ગઈ, નથી મળી આજ સુધી, કોઈ એવો ઇન્સિડન્ટ થઈ ગયો કે કોઈ ભાઈ, કોઈ દોસ્તાર, કોઈ મિત્ર હોય લાઈફમાં અને હંમેશ માટે કદાચ જતો રહ્યો હશે, કંઈ પણ ઇટ કેન બી એનીથિંગ, નાનાથી લઈને મોટા સુધી, જે આજ સુધી સસ્પેન્સ જ છે કે આ ખબર જ નથી પડી. યસ, નો, યસ ઓર નો? યસ. ઓકે, તો શરૂ કરશું આપણે આ વખતે તમારાથી. શું કહેવાનું થાય છે? સુખદ કહું કે દુઃખદ કહું એ ખ્યાલ નથી આવી રહ્યો, કારણ કે આવો કિસ્સો મેં ક્યાંય કોઈ સ્પોર્ટ્સમેન કે એક્ટરની જિંદગીમાં વિશ્વમાં ક્યાંય નથી વાંચ્યો કે તમને મળવા માટે એક ફેન વર્ષોથી રાહ જોતો હોય તેને મળવાનો મોકો મળે અને એ ફેન તમને મળે એક ક્ષણે આનંદમાં ને આનંદમાં તમારા હાથમાં જેનો જીવ જતો રહે. એ ઘટના મારી સાથે આપણા સુરત શહેરમાં એક ફેમિલી જે સ્કૂલ રન કરે છે, એમના મધર વર્ષોથી મારા ફેન હતા અને શી વોઝ અરાઉન્ડ 74. વર્ષોથી એમને મને મળવું હતું અને શાંગ્રીલામાં મને મળવાનો હોળીના ધૂળેટીના દિવસે મોકો મળ્યો એમને અને એ એટલા આનંદમાં આવી ગયા કે ત્યાં એમને કાર્ડિયાક એરેસ્ટ થઈને શી લોસ્ટ હર લાઈફ. બટ એન્ટાયર ફેમિલી એ લોકો મને સધિયાર આપતો હતો કે હિતેનભાઈ તમે એની અંતિમ ઈચ્છા પૂરી કરી છે. શી વોન્ટેડ ટુ મીટ યુ અને પછી એનું તુલસી પત્ર પણ એમણે મારા હાથે કરાવીને એ વિધિ કરાવડાવી. Oh my એ બીજા કોઈને ખબર નથી મારી ફેમિલી સિવાય આ કિસ્સો જે આજે પહેલી વખત કહી રહ્યો છું. ધીસ ઇઝ અમેઝિંગ. એટલે આપણે સુરતના જ છે, 4 સ્કૂલ એમના બચ્ચાઓ અહીંયા ચલાવી રહ્યા છે, ભૂપતભાઈ એન્ડ ફેમિલી. અને આ 3 વર્ષ પહેલાંની ધૂળેટીની વાત કરું છું. સુરત સાથે જબરા કિસ્સાઓ તમારા બધાના જોડાયેલા છે. એટલે એ મને એ સ્ત્રીનો મોરલી એ લેડી આપણે બાનો એટલે મને જોતા વેત મારા બંગલામાં આવી ગયા ને મને સવારથી મળીને કંટાળો આવી ગયો તો લોકોને. એટલે મેં કીધું મેરે કો અભી કિસી કો નહીં મિલના. તો એ લોકો તો નીચે આવીને બેસી ગયા કે મારે મળવું જ છે અને મને બોલાવ્યો ને હું નીચે આવ્યો અને એટલા અનિમેષ નજરે જોતા હતા એટલે નજીક આવીને પછી મેં પગે પડીને એને કેમ છે માવડી મજામાં ને? શી વોઝ લુકિંગ એટ, શી વોઝ હેવિંગ ટીયર્સ અને કે તને મળી લીધું ને એટલે મોજમાં જાઉં ને દીકરા આમ કરતાં શી લોસ્ટ ઇન માય હેન્ડ. એટલે એ કિસ્સો મને ક્યારે કોઈની સાથે વાત કરવાનો લાગ્યો પણ નથી કે હું આ કઈ રીતે કોઈને કહું. જ્યારે કદાચ પુસ્તક લખીશ ત્યારે સાંભળતા મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. અને એ આખું ફેમિલી. એટલે મજાની વાત એ છે કે એમના 84 યરના ભાભા એટલે કે હસબન્ડ ફ્યુનરલમાં જ્યારે ગયો ત્યારે મને કે દીકરા તારે તો ચિંતા નહીં કરો ને, તે તો ઈચ્છા મૃત્યુ આપ્યું છે આને અને પછી ચાલ તું દીકરા તરીકે તું વિધિ કર. આ કિસ્સો થયો છે. એટલે આને મારે શું માનવું? આને સુખદ માનવો? માનવો એ વચ્ચેનું છે આ કોઈ. હા એટલે શું આ એક એવી વાત છે જે હું ક્યારે કોઈને કહેતા હંમેશા અચકાયો જ છું કે આને એક તો સૌથી પહેલાં કોઈ માને નહીં અને પછી એ મનાવવા માટે એટલી બધી તમારે ડિટેલમાં વાત કરવી પડે. એટલે મેં ઓલવેઝ ગોપિત જ રાખ્યો હતો આ વાતને. પણ આજે વાત કરીએ એકચ્યુઅલી આ એક જ શબ્દ છે, ઋણાનુબંધ. ઋણાનુબંધ જ ઋણાનુબંધ જ છે. એ નિયતિ હતી પણ રાહ જોઈ રહ્યા હતા ચોક્કસ 2 સમય. વખત હોસ્પિટલ જઈ આવ્યા હા, હતા અને પાછા રિટર્ન થયા હતા. અને એના હસબન્ડ જે છે ભાભા એ મને એમ કહેતા હતા કે 2 વખત એટલે તો અડીને આવી ગઈ હતી, તને મળવાનું રહી ગયું હતું એને. એ જ
એ જ લાભુબા હતું એમનું નામ, લાભુબા. ઓહ એમના દીકરાઓ છે અહીંયા લાભુબા. આ છે એક સસ્પેન્સ જે ડિટેલમાં લખીશ હું ક્યારેક જ્યારે પુસ્તક અદ્ભુત વાત આવશે. કરી સાહેબ તમે. આમાં મને બસ એટલી ખબર પડે છે કે મનુષ્ય ખુશીની પણ ચરમસીમાએ પહોંચી શકે. હા, એમણે એટલી ચરમસીમા મેળવી એના લીધી પછી 2 કે વર્ષ મને એટલો સાયકોલોજી કોઈ પણ ઉંમરલાયક વ્યક્તિ આમ મળવા આવે ને તો મને એમ ડર લાગે કે નહીં યાર હું ડાયરેક્ટ નહીં જાઉં કરીને. આવું કંઈ થઈ ગયું તો પણ નાવ સ્લોલી આઈ કેમ ઇન ધ નોર્મલ ગ્રાઉન્ડ. ધીસ ઇઝ પણ અને આ આપણે ત્યાં એવું કંઈ મીડિયા છે કે નથી કે જેની સાથે તમે ગંભીરતાથી આ વિષય તમે ક્યાંક ઉલ્લેખ કરી શકો કરીને. કારણ કે બધાને માત્ર તમારામાંથી અને બીજી એન્ટરટેનમેન્ટ વસ્તુ, જોઈતું હોય. સામાન્ય વ્યક્તિની સમજને પરે છે. સમજને પરે છે આ. ડેફિનેટલી કયો માણસ કઈ રીતે લેશે એ સમજવું અઘરું છે. અને બીજું એક્ટર માટે બહુ સહેલું છે ને ટીકા કરું કે इसमें से भी पब्लिसिटी पाने की कोशिश करता है, એક્ઝેક્ટલી. રાઈટ? અને આપણે એ વખતે કયા શોખમાં એ લોકોને સમજાવી જ નથી. ના સમજાવી શકાય. સાચી વાત છે. ડેફિનેટલી યસ. સો બહુ જ એવી વાત છે કે આની અંદર હવે આગળ શું ટિપ્પણી કરવી એ મારી પાસે શબ્દો જ નથી સાહેબ. એને એમ મફમ જ રહેવા દેવાય. જી, તો શું જણાવશો આમાં? નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ ને. આનાથી ઉપર કંઈ હોય જ. એ સાચી વાત છે. ડેફિનેટલી આ પ્રશ્ન અહીંયા જ પૂરો કરી અને નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ 2 ક્વેશ્ચન બાકી છે, ત્યારબાદ આપણે ક્લાસ ગેમ રમીને પૂરું કરી રહ્યા છીએ. સો બેસિકલી ઓળખાણ વગરના કોઈ વ્યક્તિની ક્યારેય હેલ્પ કરી છે? જેમ તમારા ટ્રેલરમાં મેં જોયું છે હેલ્પની ઘણી માંગણી થઈ રહી છે અને એ સિચ્યુએશનમાં સામેવાળાઓ પણ જોઈ નથી રહ્યા. યસ. શોર્ટમાં જણાવજો ક્યાં કોની શું કઈ રીતે. મારી મુંબઈની ઓફિસે જ્યારે ગુજરાતમાં શૂટ ના કરતો હું ત્યારે જ્યારે ડેઇલી જતો હોઉં છું ત્યારે ઘણા બધા એવા વ્યક્તિ આવે છે કે જે કોઈક કારણસર મુંબઈમાં અટકી ગયો, સ્પેશિયલી અમારા ફિલ્ડમાં એક્ટર બનવા કોઈ આવ્યું, કોઈ રાઇટર બનવા માટે આવ્યું. તો એ લોકોને ખબર છે કે બીજે બધે ભરાઈ જઈશું ને તો આ આંગણે જઈશું એટલે એમનું કામ થઈ જશે. ક્યાં બાત છે. અને એના નંબર્સ ક્યારે મેન્ટેન નથી રાખ્યા કે એ લોકોના એ સંપર્ક નથી રાખ્યા, પણ એ સતત મારે અહીંયા ચાલતું હોય છે. ક્યાં બાત છે. ઓફિસનું એડ્રેસ આપજો સાહેબ, પછી એની ડે હું પહોંચી જઈશ એક દિવસ. ઓકે. યસ. સો હોસ્પિટલનું બિલ કોઈની મોમ માટે. ક્યાં બાત છે. એક મારી ફ્રેન્ડને હેલ્પ કરેલી હતી અને ફાઇનાન્શિયલી થોડું પ્રોબ્લેમ હતું. સો એક વખત આવું જ રહેશે કરીને એક ફિલ્મ હતી, એનું શૂટ અહીંયા બારડોલી પાસે કરતો હતો અને એ વખતે હું ગાડીમાં એકલો જ ટ્રાવેલ કરતો હતો અને સુરતથી હું ક્રોસ કરતો હતો અને ત્યાં એક ઘરડા બાપુજી અને માજી હતા. તો એમને બરોડા પાસે ક્યાંક જવું હતું અને હું જસ્ટ પાણીની બોટલ લેવા માટે ત્યાં ઉતર્યો હતો. એટલે મને કે બેટા અહીંયા બસ નથી મળતી, તું મને કંઈક કરાવી આપે તો મેં કીધું તમે ગાડીમાં બેસી જાઓ. પછી મેં એમને બરોડા ડ્રોપ કર્યા હતા એમને. વાહ, સેલ્યુટ ટુ સેલ્યુટ. યસ. સેમ લાઈક થોડુંક ડિફરન્ટ કે કોઈ પણ એજેડ વુમેન હોય કે મેલ પર્સન હોય, હું ક્યાંક જતી હોઉં એક્ટિવા પર તો મને એમ થઈ જાય કે હું પૂછી લઉં ક્યાં જવું છે, મારા રસ્તામાં જ ચલો મૂકી દઉં. તો એ રીતે હું મને લિફ્ટ આપવાનું ઘણું ગમે. ગ્રેટ. અમદાવાદમાં 2 વ્હીલર પર હતી હું અને કોઈકની પાસેથી કંઈક વસ્તુ લેવાની હતી તો કોઈકની વેઇટ કરી રહી હતી રસ્તા ઉપર. ત્યાં એક છોકરો આવે છે યંગ, લગભગ 23 વર્ષનો, ને એમ કહે છે કે મારું વોલેટ ખોવાઈ ગયું છે અને વાયા હું આ રસ્તે ઉતર્યો છું ને મારે રાજકોટ જવાનું છે, હું ત્યાં હોસ્ટેલમાં એન્જિનિયરિંગમાં ભણું છું. હતો વિદર્ભનો, મહારાષ્ટ્રનો છોકરો. એટલે હું આમ જરાક થોડુંક કેવું છે કે પોલીસ વકીલ એવું બધું મારામાં થોડા અંશો ખરા, એટલે મને એમ થાય કે એટલે એને પૈસા જ જોઈતા હતા. તો મેં કીધું રાજકોટ જવું છે ને તારે, તો ઇસ્કોનથી રાજકોટની બસો મળે. મેં કીધું ચાલ હું તને ત્યાં ઉતારી જાઉં. મેં કીધું કદાચ પૈસા લઈને એને ગુમ થઈ જવું હોય. એટલે લાગતું તો એવું 2 મન થતા હતા કે કાં તો એ પૈસાને માટે જ કરી રહ્યો છે અને કાં તો એ ખરેખર નીડી છે. એટલે હું બંને બાજુ તણાઈ રહી હતી. પણ પછી મને એવું થયું કે મારું કામ મૂકી અને એને ઇસ્કોન 4 રસ્તા હું એને મૂકવા ગઈ. ત્યાં એસટી બસ સ્ટોપ પર મેં કીધું હું તને રાજકોટની ટિકિટ અપાવી દઉં, તું બેસી જા, તારે રાજકોટ જ જવું છે ને. રાજકોટ પહોંચીને તું કોઈ તારા ફ્રેન્ડને, તારો હોસ્ટેલ જે મેટ હોય એને બોલાવી લેજે. એને એમ પૂછ્યું કે તારા પપ્પાનો નંબર આપ, હું ફોન કરું પહેલાં. તો કે નહીં, એ લોકો તો મહારાષ્ટ્ર વિદર્ભમાં રહે છે, તમે એમને ફોન કરશો ને તો એમને ટેન્શન થશે કારણ કે આટલે દૂર એમ કે હું હેરાન થાય છે. એ મને કનેક્ટ થઈ ગયું કારણ કે મારો સન પણ એબ્રોડ ટ્રાવેલ કરતો એટલે ક્યારેક મને એવું થાય
પછી એણે એમ કીધું કે ના મારે ટિકિટ નથી જોઈતી. એટલે મને એવું થયું કે એની શું વિવશતા હશે કે એ જૂઠું બોલે છે કે સાચું. પણ નિયતિએ મને મળાવી છે તો મેં એને 400 રૂપિયા આપી દીધા. એ 400 રૂપિયામાં વોલ્વોમાં પણ જઈ શકત રાજકોટ, ન રાજકોટ જવાનું હોય તો એ 400 રૂપિયાનું જે કરે. પણ મેં કીધું હવે અહીંયા આ એપિસોડ મારે પૂરો કરવો જોઈએ. એટલે આ મદદ કહો કે મારી મને કોઈ છેતરી ગયું એ કહો, એ મને નથી ખબર, પણ ઈશ્વરને માથે રાખીને એ મદદ કરી દીધેલી. ક્યાં વાત છે, બહુ અદ્ભુત વાત છે આની અંદર. મતલબ મૂવીની અંદર આપણે ઘણી વખત એવું જોતા હોય, જેમ કે ચૂપનું ટ્રેલર મેં જોયું, જેમાં આપણે એવું જોઈ રહ્યા છે કે હેલ્પ મંગાઈ રહી છે અને મળી પણ નથી રહી. ને કદાચ છેલ્લે સુધી શું મળે છે કે નહીં એ તો મૂવી જોશો તો ખબર પડશે. આવતીકાલથી થિયેટરમાં આવી રહી છે મૂવી. તો પરમ દિવસ 7 જૂન. ઓકે, 7th જૂન આવતીકાલ. આજ એ બધું જવા દો, કારણ કે યુટ્યુબ પર શો કઈ ડેટ પર આવશે એની અલગ તારીખ હશે, પણ મુદ્દો એ છે કે 7 જૂનથી થિયેટરમાં ધમધમાવી રહી છે. તો જોવા જવું. આ છેલ્લા પ્રશ્ન સાથે આપણે આ શો પૂરો કરશું. લાસ્ટ ક્વેશ્ચન એ છે કે સુરત બીજા કયા નામે ઓળખાય છે, શું તમે જાણો છો? સૂર્યનગરી. ક્યાં વાત છે? કોઈ બીજું નામ કોઈને ખબર? ડાયમંડ સિટી. ક્યાં વાત છે? ડાયમંડ સિટી. હજી એક નામ છે, યુ આર ફ્રોમ સુરત, યુ શુડ નો. એટલે હું વિચારું છું આબી એમને ના પાડી હા તું એમ અમદાવાદ. હા આમ અમદાવાદ. જમવાના રિલેટેડ ખાવાના રિલેટેડ ખાવાની કહેવતથી સુરત ઓળખાય કે સુરતનું જમણ. એ તો ખબર છે. મરણ. એ તો ખબર. પણ સુરતનું નામ તરીકે નહીં. સૂર્યપુર એમણે જે કીધું એ સુરતનું પહેલાનું નામ હતું. હા, સૂર્યપુર હતું એકચ્યુઅલી, જેને પછી સુરત કરી નાખવામાં આવ્યું. અને તમે કીધું એ ડાયમંડ સિટી બીકોઝ વર્લ્ડનો 89% ડાયમંડ, મતલબ દુનિયાની કોઈ પણ રૂપ સુંદરી અગર હીરો એના મુકુટમાં પહેરે છે કે એના હાથમાં, એ સુરતથી પોલિશ થઈને ગયો છે. એના 90% ચાન્સ છે. હજી એક નામ છે સુરતનું, સિલ્ક સિટી. જી, કારણ કે સુરતની અંદર માર્કેટ્સ છે સિલ્કના. લોકો કપડો લેવા સુરત વર્લ્ડમાંથી આવતા હોય છે. અને હજી પણ એક નામ છે બીકોઝ ઓફ ધીસ ન્યૂ ડેવલપમેન્ટ, સિટી ઓફ બ્રિજીસ. સિટી ઓફ બ્રિજીસ. તમે સુરતમાં જ્યાં જોશો ત્યાં એટલા બ્રિજીસ છે. ઓલ ઓવર ગુજરાત કે ઇન્ડિયામાં પણ કવર કરવા જઈએ તો મેક્સિમમ બ્રિજીસ કદાચ સુરતની અંદર છે. એટલે ઇન્ડિયાનું યુસ્ટન. હા, તમે એવું કહી શકો. મતલબ સ્ટેશનથી અડાજણ જવું હોય તમારે તો વિધાઉટ એની સિગ્નલ યુ કેન ડાયરેક્ટ બાયપાસ વિથ ધ બ્રિજીસ. ડાયરેક્ટ તમે પહોંચી શકો એવી ફેસિલિટીઝ છે સુરતની અંદર. સો ઓવરઓલ ઇટ વોઝ અ ફન શો. લાસ્ટ ક્વેશ્ચન પૂછીને હું એની પૂર્ણાહુતિ કરીશ કે કોઈ પણ ગુજરાતી શું કામ ચૂપ જોવા જાય, શું કામ ઘરેથી ઉઠે, તમારી મૂવી થિયેટરમાં જુએ, એવું શું અલગ છે એ જણાવવા માટે વિનંતી છે. 1 2 3 સર્કસ. ચૂપ જોવું એટલા માટે જરૂરી છે કે થ્રિલર છે, અને આપણી જિંદગીમાં પણ ઘણા બધા થ્રિલર હંમેશા દરેક દાયકામાં થતા જ રહ્યા છે. 2 દાયકા પહેલાંનું જે થ્રિલર આપણી જિંદગીમાં ભજવાતું, એ ગુંડાઓ આવતા, તમને કોઈ પણ બાબત માટે ખંડણીઓ માંગતા. એની જગ્યાએ આ ડિજિટલ યુગની અંદર હવે સેક્સ્ટ્રોશન થવા માંડ્યું છે કે કોઈ પણ ભલા માણસોની સાથે કોઈક અજાણી વ્યક્તિ, એ સ્ત્રી હોય અથવા પુરુષ હોય, એની સાથે વાતચીત દરમિયાન એ રીતે એને ફસાવે અને એ બાબતમાં બ્લેકમેલ કરીને કેટલા બધા કિસ્સાઓ આપણે જોયા કરીએ છીએ જ્યાં આપઘાત સુધી મામલાઓ પહોંચે છે. અને આ વાત હવે એટલી બધી કોમન થઈ ગઈ છે કે લોકો એમના ઘરમાં બનેલો કિસ્સો કોઈની સાથે શેર નથી કરી રહ્યા, એટલે સામેનો દાનવ એટલો વધારે વિકરાળ થતો જાય છે. આ ચૂપ ફિલ્મ એ વિષય પરની છે કે આવું થાય તેમાં ડરવાની જરૂર નથી. આ બહુ કોમન વાત છે. તમે તમારો અવાજ બહાર પાડો, એમની સામે વાત કરતા થાવ, લોકોથી ગોપિત ના રાખો, તમે ખુલ્લા મોએ ખુલ્લા દિલથી ચર્ચા કરો તો આ વાતનો નિવેડો આવશે. ને સામેવાળો માણસ જે તમને બ્લેકમેલ કરે છે એ તમને ઓલવેઝ કાબૂમાં નહીં રાખી શકે. આ શરમાવાની વાત જ નથી. કોઈક જગ્યાએ મુસીબતમાં આપણે આવી ગયા છે. તમારું સંતાન હોય, તમારી પત્ની હોય, તમારી વાઈફ હોય, તમારી પ્રેમિકા હોય કે કોઈ પણ તમારો પરિવારનો જન હોય, એ આવા કોઈ પ્રોબ્લેમમાં જો અટવાયો હોય તો મહેરબાની કરીને ચૂપ ના રહેશો. આ તમારે જાતે ચૂપ થવાની વાત નથી, તમારે હાકોટો પાડીને સામેવાળા એ દાનવને ચૂપ કરવાની વાત છે. એ અમારી ફિલ્મ છે ચૂપ. ક્યાં વાત છે, ક્યાં વાત છે, વાહ, બહુ અદ્ભુત વાત સાહેબ તમે કરી આ વાત પર. મતલબ એવું છે કે મુદ્દો જીવનમાં જ્યારે પણ તમને એવું મન થાય કે ચૂપ કહેવાતો નથી સામેવાળાને, તો આ ફિલ્મ જોઈને તમે ખરેખર એવી પરિસ્થિતિઓમાં કોઈકને ચૂપ કહી શકશો જે આપણને એમ લાગે છે કે બોલવું શું, કહેવું શું ને શું કહેવું પણ કે નહીં. આજુબાજુના જ દાનવો વચ્ચેની આ વાર્તા છે. તો ચૂપ થિયેટરમાં જોવા જરૂર જજો ને ચૂપ રહીને જોજો, જેથી બીજાને ડિસ્ટર્બ પણ ના થાય ને મજા પણ આવે. સો ઇટ વોઝ ફન વિથ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ ગાઈસ. થેન્ક યુ વીર. ટોલીવુડની ધમપછાડ. ચૂપ